રાજકોટમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો। રાજકોટના ગોંડલ રોડ પર આવેલ પીડીએમ ફાટક પાસે અગાઉ થયેલી જૂની માથાકૂટમાં બે જૂથ આમને સામને આવ્યા હતા, જેમાં બુટલેગર ટોળકીએ પિતા પુત્ર સહિત 5 વ્યક્તિઓ ઉપર સામૂહિક છરી, પાઇપ અને તલવારથી હુમલો કર્યો હતો। આ બનાવને પગલે રાહદારીઓમાં પણ ભયનો માહોલ છવાયો હતો અને નાસભાગ મચી હતી। આ હુમલામાં ઘાયલ એક યુવાનનું મોત નીપજતા આ બનાવ હત્યામાં પલટાયો। આ મામલે ભક્તિનગર પોલીસે 9 શખ્સોની ટોળકી સામે હત્યાનો ગુનો નોંધ્યો અને વધુ તપાસ હાથ ધરી। બનાવમાં સાહેબ કાલે આતમ હતી, બરોબર? આતમ હતી તો અમે ત્યાં બધા રોડમાંથી બેઠા હતા। આ છોકરો મારા મામાનો છોકરાનો છોકરો છે, વિજય રામદાસભાઈ છે। આ મારા મામાનો છોકરો છે, આ એનો છોકરો છે। તો એ ત્યાં આવ્યા મળવા, અમને મળવા આવ્યા। અમને મળવા આવ્યા ને તો એ દાદાએ પગે લાગીને અમને મળ્યા। આ નામ મહેશ વિજયભાઈ સોલંકી એ સામેથી નીકળ્યો, ખાલી સામું જોયું, બહુ સામું જોયું ને એને મને ગાર બોલી। આ ભાઈ મેં ની સામું જોયું, કેમ સામું? રાજુભાઈ બાબુભાઈ સોલંકી અને સામું જોયું। હા, અને એ લોકોએ ખાલી મેં ખાલી સામું જોયું એને મને ગાર બોલી કે સામું હોય કે હું લેવા જોયું, એમ કરીને એ લોકો અમે બતાવી નાખ્યું। પતિ કરીને એ લોકો વયા ગયા, પાછો આવી કરીને માહિતી હુમલો કર્યો। આ લોકોને અમે ઘેરે મોકલાવી દીધા। હાલો આ દિશામાંના વાર છે, આપણે કોઈ કજિયો કરવો નથી। આ લોકોને ઘેરે મોકલી દીધા। સુરેશના ભાણેજ એ માણસ સામેથી હોન્ડા લઈ કરીને નીકળો, દારૂનો વેપારી છે રાજુભાઈ। ગુનાદાર એ છે, એને દારૂના ધંધા કરવા છે, પોલીસ વાળાને અમે રૂપિયા ભરી જ છે, અમારો દારૂનો ધંધો હાલ છે, તમારી જવાને મારીને અમે નાખી દેવું। પછી અમે હાથે પગે લાગીને પતાવી દીધું, એ કજ્જો સુલત કરી નાખ્યો। આવી કરી બંદૂકો સહિત હતી, તરવાલું, બંદૂકો, ધારિયા, કોઈતા, કુવાડા બધું હતું એની પાસે।